વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. તો અત્યારે જો આપણે કોલેજ જવા રેડી થઈ ગયા છે અને હવે આપણે જાશું. અને આજે કાંઈ નથી, આજે 2 પેપર છે, એ 2 પેપર ભરાઈ જાય એટલે આપણે ઘરે આવતું રહેવાનું છે. અને બસનો ટાઈમ તો 2 વાગ્યાનો જ છે એટલે આપણે ત્યાં સુધી ત્યાં જ રહેવું જોઈશે. આજે 2 પેપર છે, કેવા જશે એના રિવ્યૂ લાસ્ટ બ્લોગમાં તમને આપીશ. છેલ્લે માંડ લિફ્ટ મારી ઉપર આવ્યા, ઉપર આવીને ખબર પડી કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ છે તો આમ પાછા નીચે જાય છે. ફાઇનલી અત્યારે બસ સાઈડ જાય છે અને ખબર પડી તો મજા આવી કે આજે પેપર નથી, કારણ કે મેં તો કંઈ કર્યું નહોતું, કાલ થાકી ગઈ હતી એટલે પછી ડાયરેક્ટ સૂઈ ગયા હતા. આના પ્રિપેરેશન બહુ કરી હતી. મને કે તું લકી કહેવાય કે તને ખબર પડી ગઈ તે કંઈ કર્યું નથી. તો ફાઇનલી જો આપણે લિફ્ટમાં બેસી ગયા છીએ અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં તો નથી જવાનું, કારણ કે બસ ફૂલ હતી છે ને એટલે આપણે નથી જવાનું. હવે કાલે કે પરમ દિવસે એવી રીતે આપણે જાશું કે હજી ફાઇનલ નથી થયું. અત્યારે ક્લાસમાં બેસીને નાસ્તો કર્યો ને અત્યારે અમે વિચારી છીએ કે લાઇબ્રેરીમાં જઈએ, એમ ત્યાં વિઝિટ કરો અને કોલેજ ટૂર કરીએ આપણે કે ત્યાં કઈ જગ્યાએ શું છે. તો અત્યારે એક ફેકલ્ટીને પૂછી લઈને પછી આપણે લાઇબ્રેરીમાં જઈએ. તો જો આપણે એક નવી ફ્રેન્ડ બની ગઈ છે, યશવી. હાય યશવી. અરે પણ હવે 3 ટુકડાનું ગ્રુપ થઈ ગયો આપણે. હવે વાંધો નહીં આવે. જાવું છે ને, આને તો મજા આવશે. જો એમાં કામ છે એટલે જાય છે ને મારે ખાલી એસીમાં બેસવો જ છે એટલે ભેગી આવું છું. જો કે બેયને સાથે જ જવાનું હોય. તો અત્યારે લાઇબ્રેરીમાં આવી ગયા છીએ ને અહીંયા બેગ રાખવાના છે તો આપણે બધા બેગ રાખી દીધા છે. અને આ અમારી લાઇબ્રેરી છે, મસ્ત કુલિંગ હતી, આખું ઠંડુ ઠંડુ વાતાવરણ હતું અને બધા સ્ટુડન્ટ બેસીને રીડ કરતા હતા. ઉપર પણ સિટિંગ અરેન્જમેન્ટ છે, ત્યાં પણ બધા બેઠા હતા અને એકદમ શાંત, આમ કહેવાય ને શાંત વાતાવરણ હતું. એક જરી કંઈ ટાંચણી પાણે એટલો અવાજ નહોતો, એમ કોઈનો બોલવાનો નહીં ને કાંઈ નહીં. એમ કે કાંઈ બી લર્ન કરવું હોય ને તો બેઠા બેઠા બહુ જ મજા આવે. અત્યારે અમે મેઇન બિલ્ડિંગમાં આવ્યા છીએ ને એ પણ બહુ મોટી છે. કેટલા ફ્લોર હશે અહીંયા? 9 થશે? હા, 9th ફ્લોર છે લગભગ. આઈ થિંક આ બહુ મસ્ત છે. આપણે ઓલી બિલ્ડિંગનો વ્યૂ વધારે મસ્ત આવે નહીં આ બિલ્ડિંગ કરતાં. અહીંયા ટાઈમપાસ કરે. પંખો છે કે એસીમાં જ જાઉં? એસીમાં જ મજા આવશે આપણને બેન. અહીંયા મસ્ત છે બેસવાનું. તો જો આપણી યુનિફોર્મની કીટ આવી ગઈ છે અને આપણું ગ્રે કલરનું ટી-શર્ટ છે, આઈ થિંક પ્રોપર થઈ ગયું છે. તો હવે આપણો યુનિફોર્મ આવી ગયો, કાલથી આપણે યુનિફોર્મમાં આવશું. મસ્ત લાગે છે, વાંધો નથી. તો જો અત્યારે છે ને યુનિફોર્મ ટ્રાય કરવા એવી હતી ને આપણે ટ્રાય કરી લીધો છે. ગ્રે કલરનું ટી-શર્ટ છે, મસ્ત થઈ ગયું છે. એટલે 3 ટી-શર્ટની એક બેગ આવશે તો કાલે આપણે એ પહેરી લેશું. અત્યારે જો આપણે લઈ લીધું, ફાઇનલી આપણું ટી-શર્ટ આવી ગયું. તો અહીંયા છે ને આપણા ટી-શર્ટનું પેકિંગ થાય છે અને બધા અલગ અલગ ફિલ્ડના બધાના અલગ અલગ કલર છે. આપણે ગ્રે કલરનું ટી-શર્ટ છે અને સાથે એક બેગ આપે છે. તો જો આપણા 3 ટી-શર્ટ આવી ગયા છે અને આ મારવાડીનું બેગ છે. આખું બ્લેક કલરનું છે, પ્લેન ને ખાલી મારવાડી યુનિવર્સિટી લખ્યું છે. તો ફાઇનલી કેટલા દિવસો પછી આપણી કીટ આવી ગઈ. 3-4 ધક્કા ખાધા પછી એવી છે આ કીટ. તો જો અત્યારે છે ને બેગ આપણે બસમાં રાખી દીધા છે અને આ સાઈડ બેઠા છે. બસમાં તો ગરમી થાય છે, આ સાઈડ બધાય રમે છે અને બેઠા છે બધાય. આપણે ઊભા છીએ કારણ કે પછી આપણે બસમાં બેસવાનું છે એક ધારું. અહીંયા આ સાઈડ બધા રમે છે. દીપ્તિને રમવાનું મન થઈ ગયું. દીપ્તિ છે ને મિરલ જેવી છે. મિરલે આવું કંઈ જોવે ને તો એને બહુ મન થઈ જાય રમવાનું ને એવું. હવે મેદાન મોટું છે ને મજા આવે, આમ ખાલી જોવાની જ મજા આવે. અને બહુ મસ્ત એટમોસ્ફિયર છે અહીંયા. એકદમ અત્યારે ઠંડુ થઈ ગયું, પવન મસ્ત આવે છે. ઓલું પડ્યું લસણ કા લીધું હે મમ્મી? ભજીયા કરવાના આજે જ બનાવવાના? તો આજે શું બનાવવાનું? આલુ પરોઠા ને કેટલું બધું લસણ કા લીધું એ કરે એમ? આજે આ લીધું નથી તો આજે મારી બેનપણી છે એને આપ્યું. કઈ બેનપણી? તારી વળી? બાજુમાં રીના બેન નથી રહેતા? ઓય રીના માસી. રીના માસી લીધું છે. લીલું લસણ હે ને? હા, એ કે જોઈ ઝીણું છે, આમાં થોડીક પીંછણ વધી જાય, કાંઈ વાંધો લાવો, જેટલો થશે એટલો સાફ કરીને સુધારશું, બાકીનું જવા દેશું.
ભજીયામાં મજા આવે કા સ્મેલ મસ્ત આવે દાદા પપ્પાએ કીધું ને ભજીયા બને પણ આજે આલુ પરોઠા સરસ થઈ ગયું. બહાર આવ્યો. તો જો અત્યારે જમવા બેસી ગયા છે ને આજના મેનુમાં છે આલુ પરોઠા દહીંની ચટણી ને છાશ. પપ્પા એની લોકોએ જમી લીધો, અમે 3 વાગ્યા છે ને જમવા બેઠા છે. આજ બાએ પાછું કંઈક નવું કર્યું છે. બા કાંદા ખાય છે કા બા? શું થાય એટલે? ના ના કંઈક થાય એનથી. બા કે હું કહેતા મમ્મી તું કહેતો એને પગ દુખતો તો એ કે મને અહીંયા લવકારા આવતા હતા તો હું ડુંગળી ખાવા માંડી ને કાંદા એટલે મને મટી ગયો એ કે લવકારા બંધ થઈ ગયા એટલે બા છે ને દરરોજ 2 અવડી 2 બપોરે ખાય છે અને અત્યારે આલુ પરોઠા બનાવ્યા ને તો કે ડુંગળી લે તો બા અત્યારે ન હોય એ કે મારે ખાવી છે. તો આ બા કે એવું કઈ સાચું છે કે નહીં કમેન્ટમાં કહેજો. બા કે ડુંગળી ખાવાથી પગ ન દુખે કા બા? મટી ગયા ને તમને? હા જેને ટ્રાય કરવી કરજો. અમારા બાને તો બહુ ફેર દેખાય છે. 2-3 દીમાં દેખાણો નહીં મમ્મી? 2-3 દીમાં ફેર દેખાય છે જો બાને. એટલે બાએ ટ્રાય કરી છે. બાને બહુ જ પગ દુખે કા બા? તો ચાલો જમી લઈએ મમ્મી હવે. હા હવે જમી લે. હા અત્યારે તો ગરમ ગરમ હોય, બપોરે તો મારે ન હોય. મમ્મી કે હમણાં સાંજે કે મસ્ત મસ્ત ગરમ ખવડાવીશ તને. હવે સાંજે તાર પપ્પા કે જે કઈ હોય બધું સાંજે કરવાનું. મેં હા કરે હોય બપોરે ન હોય એટલે સાંજે તો મને કેવું કે મને કેમ હવે દાળ ભાત બપોરે ન કરતી મેં કા એ કે મેં હા ઘરે ન હોય ને એટલે દાળ ભાત ન બનાવતી મેં બપોરે એવું ન હોય દાળ ભાત કાંઈ સાંજે ન બને. દાળ ભાત હું બપોરે જ કરે. દાળ ભાત ન ભાવે સાંજે? મને કે સાંજે કરજે કે મેં ના ના એ બપોરે જ ખાને દાળ ભાત. બરોબર ને? હાલે એમાં શું હોય? ઈ તો નો રોંઢે નાસ્તામાં ભેળ નહીં તો ત્યાં અમે ખાતા જ હોય કેન્ટીન. અહીંથી થોડો નાસ્તો લઈ જાય, બધું ભેગું જ હોય કે. અને સાંજે તો અમે આપણે તો સારું જોઈએ ઓલું તો શાક રોટલા તો હોય નહીં. હા હા. અને આ છે ને અમારી પ્રથા છે પાટલે જમવાની બધાય ભેગા. પેલા અમે ભેગા હતા ને અમે 10 વર્ષ પહેલા બધા ભેગા હતા ને 3 ભાઈ. અમે ગામડે રહેતા ત્યારે અમારા પાટલાની પ્રથા હતી, સિસ્ટમ હતી પહેલેથી. એક પાટલે જમવાનું એટલે શું થાય? પ્રેમ વધે. એવું ના હોય. હોય લાગણી ના એક ડીશમાં જમવાથી પ્રેમ વધે, એક પાટલે જમવાથી લાગણી વધે. બોલો હું હોય બા? જેના અન્ન ભેગા એના મન ભેગા. ઈ જેના અન્ન ભેગા એના મન ભેગા. આવડે હોય એમ તો. એ પરંપરા પછી મારે રાખવી પડી કારણ કે બાન દાદા હતા એટલે પછી પાટલો મેં એમને રાખ્યો ચાલુ કે આપણા પરંપરા એમ. એટલે અમારે ગમે કંઈક બનાવવાનું હોય ને એટલે આવી રીતે પાટલે હોય. પરંપરા તો રાખવી પડે ને કાબા. હા વચ્ચે અમે બીજું ટ્રાય કર્યું હતું પણ આમ બેસીને જ આપણને મજા ન આવે. થાળીમાં લઈને તો અમને આમ મજા જ ન આવે. આમ પાટલેથી લઈને તો જ અમને એમ થાય કે ખાધું એમ જઈમાં. એટલે અમે પહેલેથી જ આ પ્રથા અમને રાખી છે પાટલાની. એટલે આ પાટલા વાળી પ્રથા અમારી જૂની છે. બનાવી રોટલા બનાવી એ બધું પાટલા ઉપર જ મૂકવાનું. તો જો અત્યારે જમીને નવરા થઈ ગયા છે ને આજે તો આખો દિવસ નકરી આમનામ ગડબડ જ રહી છે. પહેલાં આપણને એવું ખબર હતી કે પેપર હતા પણ ત્યાં જઈને ગયા એટલે પેપર પોસ્ટપોન થઈ ગયા એટલે એ ગયા. ત્યાર પછી ખબર પડી કે પાછું નીચે જવાનું છે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં. જ્યાં બસ પાસે પહોંચ્યા હતા 2 બસ ફૂલ એટલે એ કેન્સલ થયું. પછી અમને એવું કહેવામાં આવ્યું કે તમે ક્લાસમાં જાઓ પછી આપણે ગોઠવશું બીજે દિવસે જ્યારે સી ને ડી ડિવિઝન જાય એના ભેગા તમે કાલે કે પરમ દિવસે જાજો. એટલે એ થઈ ગયું ને આજે 2 વસ્તુ બહુ મસ્ત થઈ. એક આપણી કીટ આવી ગઈ ને એક મિરર સાથે આપણો પેચઅપ થઈ ગયો. જે થોડીક ઝઘડો થઈ ગયો તો એ પાછું વ્યવસ્થિત થઈ ગયું. અને આજે કંઈક વ્રત છે જેને લીધે મંદિરે દાંડિયા રાસ છે એટલે મમ્મી ને બા ત્યાં ગયા છે અને આપણે જવાનું છે સવારે કોલેજ એટલે આપણે ગયા નથી. ગરબા રમવા ને દાંડિયા રમવા તો આપણને બહુ જ ગમે છે તો સવારે વહેલું ઉઠવું હોય એટલે આપણે જઈ શક્યા નથી. તો અત્યારે હવે સૂઈ જવાનું છે. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.